વાહનો નીકળે છે એ ટાઈપનો પુલ છે. ઉપર 3 ભેંસું આવેલી જાતી છે અને ગાડી નીકળી 3 ભેંસું પૂરું. ગાડીએ ઘણી સ્પીડ ધીમી પાડવાની કોશિશ કરી પણ પછી ગાડી ધીમી ન પડી અને શું મારી નજર સામે એક તો આમ તળ ફરતી હતી, 2 તો મરી જ ગઈ હતી અને પછી જીવ ગુમાવી દીધો. આમ બધી નામ આખા શરીરમાં ચેકા ને એવું બધું પડી ગયું, લોહી લુહાણ, એટલા માણા એટલું ભેગું થઈ ગયું વિડીયો માણસ. નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ છો. આજે વ્લોગની શરૂઆત તો થઈ ગઈ છે, રજા છે શુક્રવારની અને ભાઈ સાહેબ થોડોક વરસાદ ચાલુ થઈ ગયો અને આખા અઠવાડિયામાં વરસાદ ઓછો રહ્યો. આજ પાછો ચાલુ થઈ ગયો. રજા હોય ને કે બહાર નીકળવા દેવાના જ નથી, વરસાદ એવો પ્લાન કર્યો છે. એવી રીતના જો વરસાદ આવે છે અને આજે નાસ્તો કરી લેવી પહેલા. અત્યારે કેટલા વાગ્યા ખબર? 10:30 થઈ ગયા છે. હું તમને કહું અત્યારે મને જાય 10:30 ઉપર થઈ ગયા. હવે ચા છે આમાં અને કાલે છે ને પાઉંભાજી મગાવી હતી તો આવી રહી જો પાઉંભાજી ખાઈ નાખી. તો નાહી લીધું છે અત્યારે 1 વાગે બપોર ના, અને કોઈને લાગે ને કે 1 વાગ્યો છે કારણ કે વાદળ છાયું એવું વાતાવરણ છે ને. વરસાદ તો અત્યારે નથી આવતો, એક જવું એક જઈ શકાય એવું વાતાવરણ છે. બાકી હજી પ્લાનમાં કાંઈ એવો અમારો પ્લાન હતો તરસિંગડા જવાનો, જે અમારા અહીંથી 20-22 કિલોમીટર દૂર થાય, પણ પછી વરસાદના કારણે અટકી ગયો છે. પણ હજી તો 1 વાગ્યો છે, અડધો દી પડ્યો છે, ખબર નહીં જાવી કે ન જાવી. એમ ખિસકોલા બાંધતા લાગે. પછી તો ડાયરેક્ટ અત્યારે ઠેઠ સાંજ પડી ગઈ, બ્લોગ કન્ટિન્યુ કર્યો છે ભાઈ. તો ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું, આખી જોડી જ ચેન્જ કરી નાખી છે. વ્હાઈટ પહેરી હતી એમાંથી ટી શર્ટ પહેરી લીધું. તો એકદમ કોરિયન સ્ટાઇલ ફિટ છે કમળા. અત્યારના જો સામે હે ને નીણ લીધી હતી, આજે અમે નીણ લેવા જતા તો ગાયો નીણ નાખી. જો આ નીણ થોડીક વધી છે ને ઘરમાં પાછી રાખી છે. નીત્યા ગાડી તે અંદર હજી નથી હરખી મૂકી હો. આ પણ ઈટને જોયું નીતિનભાઈ ગાડીમાં મોડિફિકેશન કરાવી નાખ્યું છે. બતાવત નીતિનભાઈ હું મોડિફિકેશન કરી જોઈ જો 2 ઇન્ડિકેટર ચાલુ થાય એવું ભાઈ સિસ્ટમ કરીને આવ્યા છે. વાહ ભાઈ વાહ. નીણ તો ગાયું ને નાખ્યા છે બપોર રહ્યો ને, એ તો વિડીયો શૂટ નથી કર્યો. બાકી તો આ નીણ નાખ્યું ને કોક ગાયને તો કદાચ શૂટ કરવું હોય છે કરશો, બાકી શૂટ નથી કર્યો વિડીયો. પણ આજે જે એકદમ દિલ દહેલાઈ દે એવી એક ઘટના જોઈ ભાઈ સાહેબ. એટલે નીણ લઈને આવતા હતા અહીંયા ઘર બાજુ, તો રિક્ષા બાંધેલી હતી, એમાં નીણ હતી અને હું મારી મમ્મી આવતા હતા. તો નવનાળું અમારે કહેવાય બોટાદમાં, અને ત્યાં ઉપરથી રેલવે લાઈન નીકળે અને નીચેથી વાહનો નીકળે છે એ ટાઈપનો પુલ છે. ઉપર 3 ભેંસું આવેલી જાતી છે અને ગાડી નીકળી 3 ભેંસું પૂરું. ગાડીએ ઘણી સ્પીડ ધીમી પાડવાની કોશિશ કરી પણ પછી ગાડી ધીમી ન પડી અને 3 ભેંસું મારી નજર સામે એક તો આમ તળ ફરતી હતી, 2 તો મરી જ ગઈ હતી અને પછી જીવ ગુમાવી દીધો. આમ બધી નામ આખા શરીરમાં ચેકા ને એવું બધું પડી ગયું, લોહી લુહાણ, એટલા માણા એટલું ભેગું થઈ ગયું વિડીયો માણસો એટલા બનાવ્યા. તો મેં ન બનાવ્યો વિડીયો, પછી ઊભા ન રહ્યા પછી નીકળી ગયા. જોઈ ન હતી એવું દ્રશ્ય સર્જાઈ ગયું. One day later. અત્યારે 7 વાગી ગયા છે, ઓફિસેથી તો ઘરે આવતા રહ્યા છીએ. ગાડીઓનો અવર જવર ચાલુ જ રહેતું હોય છે, જેના કારણે વિક્ષેપ પડી છે બ્લોગ બનાવ. એવું નથી. નીતિનભાઈ નાચન રજા છે તો ઘરે હતા જ, એટલે હમણાં જ આવ્યા છે. જઈએ બેઠા એટલે જઈએ ફિલ્ડ એકદમ ટાટું અને લીલો છંબાવળ થઈ ગયો. બાકી ધરતી એકદમ લીલી છમ. જો સામે બગલો છે ને, જો આવી ગયો છે ને, ચણ ખાય છે. જીવડા ગોતતું હોય છે, જીવડા ખાઈ જાય ને બગલો. નીતિનભાઈ જો અત્યારે જમી લીધું છે અને હવે ફોન જોવે છે. વાગ્યા છે જો 8:30 થઈ ગયા. કિસ્ટન ક્લિયર ઘર થઈ ગયું છે કારણ કે સાફ સફાઈ થઈ ગઈ. મમ્મી વાસણ મૂકે છે અને જમી લીધું. ફ્રીજમાં જોવું પડશે, કાંઈ છે નહીં ને મમ્મી? ફ્રીજમાં કાંઈ નથી ખવાયું. આ રે તૂટી ફૂટી છે. આ ચોકલેટ કે આનો વાંધો નહીં, કંઈક છે ને ખાવા જેવું હોય ને તો કામ થઈ જાય. કઈ છે આ હારી હોય ને એ લેવાય ને. પછી મેંગો હે હાઈ રે, આ લઈ લેવું વાંધો નહીં. બાકી તો રોલ છે જો, ઓલા ક્રીમ રોલ એક જ પેડ, એક જ રોલ છે લ્યો, એક જ રોલ હોય. તો ફ્રીજરમાં કાંઈ નથી.
કાંઈ ખાધા જેવું નથી. ઓલી ટ્રે આ ભરીને મેક દેવી હતી ને બરફની, એટલે પછી હું ફેસમાં આમ કરી દઉં. એટલે હું કહેવાય મોટું ધોઈશ એમ, મોટું ધોઈશ એ બરફથી. એ નહીં, બરફ આમ ઘસવાથી સારું શરીર, આ મોઢામાં સારું. પણ જે આ ડાકા થોડા ખરા ના ના એવું એવું અત્યારે પછી કાલથી મારે વહેલું જાગવાનું. હા પછી એમ યોગા કરવાનું, પછી આમ વહેલા જાગી નાહવાનું, કસરત કરવાની. હે ટાટા પાણી જ નાવાનું હોય ને, ગરમ થોડું કરવાનું છે. ટાટા પાણી નાવાનું. એક ખાલી અડધી કલાક મોબાઈલ ચાલુ રાખીને પાછા ભૂઈ જાવ છો. ઈ તમે વેલા હું ઉઠતા? હે? 7 વાગે 7:30 જાગવું અને 7 વાગે 7 વાગે અલાર્મ વાગે બંધ કરીને પાછો હોઈ જાવ 7:30 જાગવું. એમાં કેટલા? તમે અડધી કલાક 5 કલાક વેલા ઉઠો. 5 કલાક નહીં, 5 વાગે ઉઠતા. 5 વાગે ઉઠવું પડે. હે 4 વાગે જાગવું? આ તો કાલથી 4 વાગે જાગી જાવ. 4 વાગે હે ખબર પડી ઘડિયાળમાં કેટલા છે? ના, ના. ત્યારે 4 વાગે. હા, રાઈટ, એક કાંટો 4 ઉપર ને એક 12 ઉપર એટલે 4. એટલે રાઈટના 12 વાગે ઓલા 11 વાગે ખબર છે ને હં, હં. કોઈ દી જોયા છે રાઈટના? ક્યારે? કાલ જ જોયા હતા. ક્યારે? હમણાં 5 મોબાઈલ ચાલુ હતા, મેં કીધું ફોન ચાલુ છે. આ તો ભાઈ રે કરી, મેં કીધું. અને નીતિનભાઈ બીજું કાંઈ કામ નથી, ફોન ચાર્જિંગમાં મૂકીને. નીતિયા આમાં ચોકલેટ પડી છે, ખાવીએ તો ફ્રીજમાં નથી ખાવી તો ક્રીમ રોલ જ ખાવાના. મોટી વસ્તુ છે લે. લે બોલો. શું મોટી વસ્તુ છે? અને 50 રૂપિયા આપ્યા છે. રૂપિયા જાય. 50 રૂપિયા કોને આપ્યા? લાય 50 રૂપિયા લાય. મેળામાં જવી લાય, 10 રૂપિયા હું નાખું તરી તરી. એવું છે? કોણ ભાઈ તું? હમ. હાય લાય, મેળામાં જાવી હાલ. અરે એમ થાય નીચે જાવી બધા મેળા. મેજિક મોકતે 50 રૂપિયાની અમે એક વખત જિંદગીમાં 40 રૂપિયાની પીધી ક્યાંથી છે? 40 રૂપિયાની મેજિક મોમેન્ટ પીધી હતી એક વખત. હા તો ઈ જો ફોટો હોતા મારતા હજી પડ્યો તો 5 જણા જતા 200 રૂપિયાની સોડા થઈ ગઈ હતી એમ. બસ ઈ તું ખોળી લે ભાઈ, મેં તો ખોળી લીધું આખું ફ્રીજ. ચોકલેટ છે ને તૂટી ફૂટી ને એવું બધું જ છે, પણ હવે ખાઈ લીધું. હવે શું છે મમ્મી? આ હવે કપડું બદલાઈ નાખો, ફાટી ગયું હસોડું. ચા એ મમ્મી આ તો વધારે ઓલું કરે, સમજો જોયું. તો અત્યારે ગેમ રમીએ અને આવતા રહ્યા છીએ 11:15 થઈ ગયા રાતના. અને હવે આ બ્લોગને એના એડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય. પોટી કરવા હું જાગતી હતી, તું ઉઈ તો.